નમસ્તે વિદ્યાર્થી મિત્રો. UA05 સી જીવ જે 25 નંબરનું પેપર એટલે તમારું સાહિત્ય વિવેચનના સિદ્ધાંતો. આ પેપરમાં આપણે પહેલા યુનિટમાં હજી છીએ. એમાં આપણે કેટલાક મુદ્દા જોઈ ગયા, જેમાં કલાની વિભાવના, કલાનો મહિમા, લલિત અને લલિતેતર કલાઓ, લલિત અને લલિતેતર સાહિત્ય, આટલી ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આજે જે વાત કરવાની છે એ કલાની વ્યાખ્યાઓ વિશે વાત કરીએ. કવિતાની વ્યાખ્યા, કાવ્યની વ્યાખ્યા વિશે આપણે વાત કરવાના છીએ. તો ભારતીય વિદ્વાનોએ અને પાશ્ચાત્ય વિદ્વાનોએ પોતપોતાની રીતે કવિતા વિશેના પોતાના મત આપ્યા છે. એટલે આપણે જોવાનું છે કે ભારતીય અને પાશ્ચાત્ય વિદ્વાનોના મતે કાવ્યની વ્યાખ્યા શું છે, કેવી અપાઈ છે. આમ તો કાવ્યની વ્યાખ્યા આપવી ખૂબ અઘરી છે, ઈશ્વરની વ્યાખ્યા આપવા બરાબર છે. તો આપણે કેટલીક વાત, પૂર્વ ભૂમિકા સૌથી પહેલાં જોઈએ છે, ત્યાર પછી ભામ છે, દંડી, રુદ્રટ, વિશ્વનાથ, મમ્મટ, વામન, કુંતક, આ બધા વિશેની સમજ કવિતા વિશેની શું છે એની આપણે ચર્ચા કરીશું. તો કાવ્યની વ્યાખ્યામાં શરૂઆતમાં આપણે જોઈએ છે તો કાવ્યમ શબ્દ એ સાહિત્યના અર્થમાં વપરાય છે. કાવ્યની વ્યાખ્યા એટલે જ સાહિત્યની વ્યાખ્યા. વળી આપણે કવિતાની રચનાકૃતિને પણ કાવ્ય તો કહીએ જ છીએ. અંગ્રેજીમાં જેને પોએમ કહીએ છીએ તેને ગુજરાતીમાં કાવ્ય કહેવાય. એટલે અંગ્રેજીમાં પોએટ્રીમાં તે ગુજરાતીમાં કવિતા જેવો શબ્દ પ્રચલિત છે. કવિતામાં છંદોલયની અપેક્ષા છે, એટલે એની વ્યાખ્યામાં થોડીક વિશેષતા આવે. પણ કવિતા, કાવ્યકૃતિ, કાવ્ય એ સઘળું આખરે તો શું છે? એ સાહિત્ય જ છે. એટલે કાવ્યની વ્યાખ્યામાં સાહિત્યનો પણ સમાવેશ થઈ જાય. કાવ્યની વ્યાખ્યા મેં હમણાં જ કહ્યું એ પ્રમાણે કાવ્યની વ્યાખ્યા કરવી એ ઈશ્વરની, પરમાત્માની વ્યાખ્યા કરવી બરાબર છે. અને એટલું જ એ અઘરું કાર્ય છે. ઈશ્વરની વ્યાખ્યા કરવા જેવું અઘરું કાર્ય છે. કાવ્ય એ માનસિક આધાર પર રચાયેલી કૃતિ છે. કાવ્યનું સ્વરૂપ એ ભાવમય છે. તેથી કાવ્યની વ્યાખ્યા ભાવાત્મક રીતે પૂર્ણ કરવી એ અત્યંત કઠિન છે. કાવ્યશાસ્ત્રીઓ અનેક શતકોથી કાર્યવ્યસ્ત છે, પણ હજી સંપૂર્ણ કાવ્ય વ્યાખ્યા જાણે શોધાઈ નથી. તો ભારતીય મતે, એટલે ભારતીય વિદ્વાનોના મતે કાવ્ય એ શું છે, એટલે કાવ્યની વ્યાખ્યાઓ કઈ છે એને જોવાનો આપણે પ્રયત્ન કરીશું. ભારતીય કાવ્યશાસ્ત્રમાં સાહિત્ય એને માટે કાવ્ય શબ્દ પ્રચલિત છે. એથી સાહિત્ય મીમાંસા એ કાવ્યશાસ્ત્ર કહેવાય છે. એક બહુ જ જાણીતો સંસ્કૃત શ્લોક છે કે કાવ્યશાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતામ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન વા. એ પ્રમાણે કાવ્ય એટલે બુદ્ધિશાળી માણસની પ્રવૃત્તિ, એવો અર્થ એમાંથી નીકળે. એ જ રીતે સંસ્કૃત વિદ્વાન ભર્તૃહરિએ કહ્યું છે કે સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન, એવું કહ્યું છે. એ ઉપરથી સાહિત્ય એ સંસ્કારી માણસનું લક્ષણ છે એવું જાણવા મળે છે. પણ આ કંઈ વ્યાખ્યા જેવું નથી. કાવ્યની વ્યાખ્યા કે કાવ્યના લક્ષણ માટે સંસ્કૃતના કાવ્યશાસ્ત્રીઓ લગભગ 2000 વર્ષથી પ્રયત્નશીલ હતા, પણ સંપૂર્ણ કાવ્ય વ્યાખ્યા મળતી નથી. ભામથી માંડીને જગન્નાથ સુધીના આચાર્યોએ જે કાવ્યની વ્યાખ્યાઓ આપી છે એના બે ભાગ દેખાય છે કે ધ્વનિવાદ પૂર્વેની વ્યાખ્યાઓ અને ધ્વનિવાદ પછીની વ્યાખ્યાઓ.
આનંદવર્ધન કે જે ધ્વનિકાર છે એ આના સીમાસ્તંભ રૂપ છે અને નાટ્યાચાર્ય ભરતમુનિએ કાવ્યની વ્યાખ્યા આપી નથી. તેથી અલંકારિક ભાવમાંથી જ કાવ્યની વ્યાખ્યાનો ઇતિહાસ શરૂ થાય છે. તો ભામહ એ કાવ્યની વ્યાખ્યા માટે શું કહે છે એને આપણે જોઈએ. તો ભામહ કહે છે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ, એટલે કે શબ્દ અને અર્થનું સહિતત્વ એટલે જ કાવ્ય. શબ્દ અને અર્થનું સાથે હોવાપણું એટલે જ કાવ્ય. શબ્દ અને અર્થનો સહિત ભાવ એટલે જ કાવ્ય. શબ્દ અને અર્થનું સાહિત્ય અર્થાત સહિતત્વ અર્થાત રસાયણ, જેને શબ્દ અને અર્થની કેમિસ્ટ્રી કહીએ છીએ, એટલે જ સાહિત્ય. આ વ્યાખ્યા ઘણી વ્યાપક છે, સવિગત નથી અને અત્યંત સામાન્ય પણ છે. તેની સાદાઈ અને પ્રાથમિકતા શાસ્ત્રીય નથી. શબ્દાર્થની કોઈ વિશેષતા પણ જણાવી નથી, પરંતુ ભામહના કાવ્ય અલંકાર વિચારને જોતા એને કાવ્યમાં શબ્દગત અને અર્થગત અલંકારો અપેક્ષિત છે. તેથી ભામહની કાવ્ય વિભાવના પ્રમાણે કહી શકાય કે ભામહના મતે કાવ્ય એટલે શબ્દાલંકારો અને અર્થ અલંકારોથી વિભૂષિત શબ્દ અને અર્થનું સાહિત્ય, એટલે કે શબ્દ અને અર્થનો સમન્વય. આમ ભામહ કહે છે. તો રુદ્રટ કહે છે કાવ્યની વ્યાખ્યા આપતા કે નનુ શબ્દાર્થૌ કાવ્યમ, એટલે ખરેખર શબ્દ અને અર્થ એટલે જ કાવ્ય. એ સહિતૌ એમ નથી કહેતા, શબ્દ અને અર્થ એટલે જ કાવ્ય. એ સહિતૌ કાઢી નાખે છે, માત્ર શબ્દ અને અર્થને જ કાવ્ય કહે છે. આ બંને વ્યાખ્યાઓ મૂળ એટલે કે પાયાની વ્યાખ્યાઓ છે. શબ્દ અને અર્થના સાહિત્યને સાહિત્ય કહે છે. શબ્દાર્થના કોઈ જ વિશેષણ નથી. એ વિશેષણોના સાથિયા પૂરવાનું કાર્ય પરિવર્તી આચાર્યો કરે છે. આગળ ઉપર આચાર્ય ભોજ એ આચાર્ય શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એવી વ્યાખ્યા આપી શબ્દ અને અર્થના સાહિત્યના 12 પ્રકારોના સંબંધોને દર્શાવે છે. તો અન્ય આચાર્યો શબ્દાર્થને ગુણ દોષ અલંકારની સાથે સાંકળીને વ્યાખ્યા આપે છે. તો બીજા વિદ્વાન ભારતીય એ આચાર્ય દંડી છે ને, એ કહે છે દંડી કાવ્ય વ્યાખ્યા નહીં પણ કાવ્ય શરીરનું વર્ણન આપે છે. એ શરીરમ તાવદ ઇષ્ટાર્થ વ્યવચ્છિન્ના પદાવલી, એટલે કે ઇષ્ટ અર્થથી પરિપૂર્ણ પદાવલી એ કાવ્ય શરીર છે. ઇષ્ટાર્થ એટલે અલંકારજન્ય આહલાદ, એટલે કાવ્ય એટલે અલંકારજન્ય આહલાદયુક્ત પદાવલી. એણે કાવ્ય શરીર એવું રૂપક યોજ્યું. અને ઇષ્ટાર્થ એટલે કે ઇષ્ટ અર્થ કે પછી ધ્વનિરૂપ આહલાદ એવું આંતરિક કાવ્ય તત્વ દર્શાવ્યું. અને પદાવલીને કાવ્ય શરીર કહ્યું એ એની વિશેષતા છે. એ શબ્દાર્થને બદલે ઇષ્ટાર્થ પદાવલીને કાવ્ય કહે છે. આ વ્યાખ્યા ઉપરથી જ જગન્નાથ રમણીયાર્થ શબ્દની કાવ્ય વ્યાખ્યા ઉપર આવે છે. દંડીના આજે વાત કરી ઇષ્ટાર્થ પદાવલી ઉપરથી જ જગન્નાથ એ રમણીયાર્થ શબ્દની કાવ્ય વ્યાખ્યા બાંધે છે. ત્યાર પછી વામન એ કાવ્યની વ્યાખ્યા આપતા શું કહે છે એની વાત કરીએ. તો કહે છે કે રીતિ કાવ્યસ્ય આત્મા. વામન કહે છે એટલે કે રીતિ એ કવિતાનો આત્મા છે. વિશિષ્ટા પદરચના રીતિ વિશેષો ગુણાત્મા કાવ્યમ ગ્રાહ્યમ અલંકારાત સૌંદર્યમ અલંકાર, એમ વામન કહે છે. આ ઉપરથી એની કાવ્ય સમજ એવી સમજાય કે કાવ્યનો આત્મા એ રીતિ છે. રીતિ એટલે શું? તો રીતિ એટલે કે રીતિયુક્ત રચના એટલે જ કાવ્ય. વળી ગુણ તો રીતિનો આત્મા છે, એટલે ગુણયુક્ત વિશિષ્ટ પદરચના એ કાવ્ય એવો અર્થ થાય. કાવ્ય અલંકારથી ગ્રાહ્ય છે.
અને સૌંદર્ય એ કાવ્યનો અલંકાર કે શોભા છે. એ ઉપરથી જ સૌંદર્યજનક કે અલંકારયુક્ત રચના એ કાવ્ય કહેવાય. એટલે વામનની કાવ્યની વ્યાખ્યા પ્રમાણે થાય કે રીતિ, ગુણ ને અલંકારયુક્ત વિશિષ્ટ પદ રચના એ કાવ્ય, અથવા તો દોષ રહિત અને ગુણ અલંકાર સહિત શબ્દાર્થ એ કાવ્ય, એવું સમજાય. વામને કાવ્યની વ્યાખ્યામાં ગુણ અને અલંકારનો ઉમેરો કર્યો અને દોષ રહિતતાનું પણ સૂચન કરી દીધું. આમ ભામ, દંડી અને રુદ્રટથી આગળ વધીને અલંકાર સૌંદર્ય અને ચમત્કાર તત્વ દર્શાવે છે. તો આનંદવર્ધન કે જેઓ ધ્વનિવાદી છે એ શું કહે છે કાવ્યને? તો આનંદવર્ધન એક તરફથી કહે છે કે શબ્દાર્થ શરીરમ તાવત કાવ્યમ, એટલે શબ્દાર્થનું શરીર એ કાવ્ય. અને બીજી બાજુ ધ્વનિ સિદ્ધાંતમાં એમ કહે છે કે ધ્વનિ આત્મા કાવ્ય છે, એટલે કાવ્યનો આત્મા ધ્વનિ છે, એવો એ મત આપે છે. તેથી એકંદરે આ કાવ્યની વ્યાખ્યા એવી થાય કે ધ્વનિ જેનો આત્મા છે એવું શબ્દાર્થરૂપ કાવ્ય શરીર એ કાવ્ય. કાવ્ય શરીર શબ્દને અર્થ છે, પણ કાવ્યાત્મા ધ્વનિ છે. કાવ્યાર્થનો વાચ્યાર્થ નહીં, પણ વ્યંગ્યાર્થ એ કાવ્યનો આત્મા છે. ને વ્યંગ્યાર્થ અર્થાત ધ્વનિ પર આધારિત ધ્વનિ કાવ્ય એ જ સાચું કાવ્ય છે, એમ જણાવે છે. આમ આનંદવર્ધન એ કાવ્યની વ્યાખ્યામાં ધ્વનિ તત્વથી પ્રાણ ઉમેરે છે. એની પૂર્વે કોઈક આવા પ્રાણ તત્વનો ઉલ્લેખ કાવ્ય વ્યાખ્યામાં થતો નહોતો. એ કરીને એમણે આ મહત્ત્વનું કાર્ય કર્યું. એટલે ધ્વનિમત પછીના આચાર્યોમાં કુંતક, મમ્મટ, વિશ્વનાથ અને જગન્નાથ આટલા ભારતીય વિદ્વાનો એ ગણના પાત્ર છે. તો હવે કુંતક કાવ્યની વ્યાખ્યા માટે શું કહે છે, કાવ્ય વિશે કઈ સમજ આપે છે? તો કહે છે કે શબ્દાર્થો સહિતૌ, ભામાએ કીધું કે શબ્દ અને અર્થનું સહિતત્વ, એનું સાથે હવાપણું એટલે જ સાહિત્ય એમ કહ્યું. એનાથી હજી આગળ કુંતક કહે છે શબ્દાર્થો સહિતૌ વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતૌ તદ્વિદ આહલાદકારિણી. એટલે કે વક્રોક્તિવાદી આ કુંતક શબ્દાર્થની વક્રોક્તિને પરમ કાવ્ય તત્વ ગણ્યું છે. તેઓ કહે છે કે એકલી શબ્દની રમણીયતા કે એકલી અર્થની રમણીયતા એ કાવ્ય નથી, પણ શબ્દ અને અર્થનો સહિત ભાવ એ કાવ્ય છે. આ શબ્દાર્થનું સાહિત્ય વક્રોક્તિયુક્ત હોવું જોઈએ, તો જ એ કાવ્ય પદે બિરાજે. શબ્દાર્થ અલંકાર્ય છે ને વક્રોક્તિ જ એક અલંકાર છે જે તેને કાવ્ય બનાવે છે. અને એટલે જ કહે છે કે શબ્દાર્થો સહિતૌ વક્ર કવિ વ્યાપાર શાલિની બંધે વ્યવસ્થિતૌ તદ્વિદ આહલાદકારિણી. આ તેની કાવ્ય વ્યાખ્યા છે. વક્ર કવિ વ્યાપારશાળી, બંધમાં વ્યવસ્થિત અને તદ્વિદોને આનંદકારી શબ્દ અને અર્થનું સાહિત્ય એટલે જ કાવ્ય. પણ માત્ર શબ્દ અને અર્થ કાવ્ય નથી, એમાં વક્રોક્તિ જોઈએ, તેનો પદબંધ વ્યવસ્થિત જોઈએ અને એમાં કાવ્યજ્ઞોને આહલાદ આપવાની શક્તિ હોવી જોઈએ. વક્રોક્તિ એ કાવ્યનો આત્મા છે, એટલે વક્રતાયુક્ત એવા વર્ણ, પદ, વાક્ય, પ્રકરણ અને પ્રબંધ રચના એ કાવ્ય. કાવ્ય આહલાદ આપે એ શરત છે. એ માટે વૈદગ્ધ્ય ભંગી ભણીતી, એટલે કે વિશિષ્ટ પદરચના શૈલીની છટા જોઈએ. અને આ વ્યાખ્યા ખૂબ સારી છે, પણ એમાં અંતરંગનું મહાતત્વ નથી. તો વક્રોક્તિને મહત્ત્વ આપે છે કે વક્રોક્તિ કુંતક એ કવિતા છે.
કાવ્યમાં વક્રોક્તિની જરૂરિયાત છે. માત્ર શબ્દ અને અર્થ એ કાવ્ય નથી, એમાં વક્રોક્તિ જોઈએ એવું ભારપૂર્વક આપણને કુંતક જણાવે છે. તો આચાર્ય મમ્મટ ભારતીય વિદ્વાનોમાંના આચાર્ય એવા મમ્મટ એ કહે છે કાવ્યની વ્યાખ્યા આપતા, અને એમની આ વ્યાખ્યા એ સૌથી વધારે પ્રચલિત છે. તેમણે પુરોગામીઓના કાવ્ય લક્ષણોનો સમન્વય કરીને જ કાવ્યની વ્યાખ્યા એમણે આપી છે કે તદ્દોષૌ શબ્દાર્થૌ સગુણાવનલંકૃતિ પુનઃ ક્વાપી. એનો અર્થ એ થાય છે મિત્રો કે દોષરહિત સગુણ અને સાલંકાર શબ્દાર્થ એટલે જ કાવ્ય. કોઈક વાર અલંકાર ન હોય, એટલે કે સ્ફુટ અલંકાર ન હોય તો પણ અદોષ અને સગુણ શબ્દાર્થ એટલે જ કાવ્ય, એમ આચાર્ય મમ્મટ જણાવે છે. આ વ્યાખ્યા સાવ નવી નથી. આગળની વ્યાખ્યાઓના લક્ષણોનો સમન્વય છે. આ વ્યાખ્યામાં શબ્દાર્થમાં ગુણ અને અલંકારનો પણ સ્વીકાર છે, દોષનો પરિહાર છે. તેણે અલંકાર વિના પણ કાવ્ય થાય એ સ્વીકાર્યું છે. તેને અલંકારનો અભાવ એમ ઈષ્ટ નથી, અસ્ફુટ અલંકાર પણ આવશ્યક છે. સગુણ દ્વારા રસ પણ આવી જાય છે એમ મમ્મટ પક્ષીઓ કહે છે, અને અદોષ દ્વારા દોષહીન ધ્વનિ કાવ્ય અભિપ્રેત છે એમ ધ્વનિવાદીઓ માને છે. વિશ્વનાથ જેવા વિદ્વાન તો અદોષ સગુણ અલંકૃતિ ત્રણેય લક્ષણોની ટીકા કરીને કાવ્ય વ્યાખ્યાને અપૂર્ણ જાહેર કરે છે. જગન્નાથ તો શબ્દાર્થની ટીકાથી જ શરૂઆત કરે છે. આ મમ્મટે ધ્વનિ સિદ્ધાંતને પુરસ્કાર્યો છે, પણ વ્યાખ્યામાં લીધો નથી, રસનો પણ ફોડ પાડ્યો નથી. તેથી એકંદરે તેમની વ્યાખ્યા પણ સંપૂર્ણ નથી. આદર્શો ને અનઅલંકૃતિ જેવા નિષેધો વ્યાખ્યામાં યોગ્ય નથી. આ મમ્મટને અનુસરીને પણ હેમચંદ્ર આ રીતે વ્યાખ્યા આપે છે કે અદોષો સગુણો સાલંકારો શબ્દાર્થો કાવ્યમ એમ. તો વિદ્યાર્થી મિત્રો, ભારતીય વિદ્વાનોના મતે, અને એમાંય ખાસ કરીને આપણે જે વાત કરી ગયા તે છે ભામહ, આચાર્ય ભામહ, આચાર્ય દંડી, આચાર્ય વામન, આચાર્ય આનંદવર્ધન અને આચાર્ય કુંતક, અને છેલ્લે જે વાત કરી તે આચાર્ય મમ્મટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય વિદ્વાનોએ આપેલી જે કાવ્યની વ્યાખ્યાઓ, એમાં આચાર્ય મમ્મટે આપેલી વ્યાખ્યા છે ત્યાં સુધી આપણે અટકીએ છીએ ને. હવે પછી આપણે જગન્નાથની થોડી વ્યાખ્યાને સમજવાનો પ્રયત્ન કર્યા પછી પાશ્ચાત્ય વિદ્વાનોએ જે વ્યાખ્યાઓ આપી છે કવિતા વિશેની એની વાત કરીશું. તો અત્યારે આટલું જ. આવજો વિદ્યાર્થી.